રિયા ભાભી દરરોજ મારી સાથે ગાજર મંગાવતા હતા અને જ્યારે રિયા ભાભી સવારે ઉઠતા તો તે લંગડાઈને ચાલતા હતા. એક દિવસ રાતના 10 વાગે હું તેમના ઘરે ગયો તો હું આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે રિયા ભાભીએ મને, મિત્રો મારું નામ જયમીન છે અને હું રિયા ભાભીની બાજુમાં રહું છું. રિયા ભાભી પોતાના ઘરમાં એકલા જ રહેતા હતા, કારણ કે રિયા ભાભીનો પતિ એક ટ્રક ડ્રાઈવર છે જે મહિનામાં ફક્ત એક જ વાર ઘરે આવતો હતો. આ એ સમયની વાત છે જ્યારે હું અભ્યાસ કરવા માટે અમદાવાદ શહેરમાં ગયો હતો. મેં મકાન પણ ભાડે લીધું હતું. હું અમદાવાદમાં નવો હોવાથી મારે કોઈ દોસ્ત ન હતું, પરંતુ એકવાર રિયા ભાભીનો પતિ મારી પાસે આવ્યો અને બોલ્યો કે ભાઈ, આજે મારું બાઇક પંચર પડ્યું છે, તો તું તારું બાઇક મને આપીશ? હું અને મારી પત્ની રિયા હમણાં જ બજારમાં જઈને આવીએ છીએ. ત્યારે મેં તેમને મારું બાઇક આપ્યું અને પછી રિયા ભાભી અને તેમનો પતિ મયંક મારું બાઇક લઈને બજારમાં ગયા અને 1 કલાક પછી મયંક અને રિયા ભાભી પાછા આવ્યા અને બાઇક આપવા બદલ તેમને મારો આભાર માન્યો. આમ કરતાં કરતાં અમે એકબીજાને ઓળખવા લાગ્યા. હું જ્યારે પણ નરવો પડું ત્યારે હું મયંક પાસે જતો રહેતો. મયંક મારા કરતાં 5 વર્ષ મોટો હતો. હું અને મયંક સાથે મળીને તેમના ઘરે ભોજન કરતા. રિયા ભાભી ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન બનાવતા હતા, તેથી હું બપોરનું અને સાંજનું ભોજન મયંકને ત્યાં જ કરતો. પરંતુ એક દિવસ મયંક મારા ઘરે આવ્યો અને બોલ્યો કે જયમીન, કાલથી હું નોકરી પર જવાનો છું, તો તું મારા ઘરનું અને મારી પત્ની રિયાનું ધ્યાન રાખજે. હું ક્યારે પાછો આવું એ નક્કી નથી. ત્યારે મેં મયંકને કહ્યું કે મયંક, તું જરા પણ ચિંતા ન કરતો. હું તારા ઘરનું ધ્યાન રાખીશ અને રિયા ભાભીને જે વસ્તુની જરૂર પડશે એ હું મારું બાઇક લઈને લાવી આપીશ. ત્યાર પછી મયંક પોતાનો સામાન લઈને નોકરી પર ચાલ્યો ગયો. મયંક એક ટ્રક ડ્રાઈવર હતો, જેથી તે મહિનામાં 1-2 વાર ઘરે આવતો અને જ્યારે પણ મયંક ઘરે આવે ત્યારે તે મારી માટે કંઈક વસ્તુ લેતો જ આવતો હતો. રિયા ભાભી પણ મને ખૂબ જ રાખતા હતા અને હું પણ તેમને ખૂબ જ માન આપતો હતો અને તેમણે જે પણ વસ્તુ જોઈતી હતી તે વસ્તુ હું લાવીને આપતો હતો. મયંકના ગયા પછી હું રિયા ભાભીના ઘરે ફક્ત સવારમાં ચા પીવા માટે જ જતો હતો. પરંતુ એક દિવસ રિયા ભાભીએ, જ્યારે હું બજારમાં જતો હતો ત્યારે તેમણે મારી સાથે થોડા ગાજર મંગાવ્યા. ત્યારે હું બજારમાંથી ગાજર લઈને આવ્યો અને રિયા ભાભીને આપ્યા. પરંતુ જ્યારે હું સવારે રિયા ભાભીના ઘરે ચા પીવા ગયો તો રિયા ભાભી લંગડાઈને ચાલતા હતા. ત્યારે મેં રિયા ભાભીને કહ્યું કે રિયા ભાભી, શું થયું છે? તમે આજ લંગડાઈને કેમ ચાલો છો? ત્યારે રિયા ભાભીએ કહ્યું કે જયમીન, આજે મને પગ ખૂબ જ દુખે છે, એટલે હું લંગડાઈને ચાલું છું. ત્યારે મેં કંઈ પણ લાંબુ ન વિચાર્યું. પરંતુ બીજા દિવસે પણ જ્યારે હું બજારમાં જતો હતો ત્યારે રિયા ભાભીએ ફરીથી મારી સાથે ગાજર મંગાવ્યા અને જ્યારે સવારે હું તેમના ઘરે ચા પીવા ગયો તો રિયા ભાભી લંગડાઈને ચાલતા હતા અને આવું દરરોજ બનતું હતું. રિયા ભાભી દરરોજ મારી સાથે ગાજર મંગાવતા હતા અને જ્યારે હું સવારે તેમના ઘરે ચા પીવા જતો તો રિયા ભાભી લંગડાઈને ચાલતા. હવે હું વિચારમાં પડી ગયો કે રિયા ભાભી દરરોજ મારી સાથે ગાજર કેમ મંગાવે છે અને તે લંગડાઈને કેમ ચાલે છે? મારા મનમાં અનેક પ્રશ્નો આવવા લાગ્યા, જેવા કે રિયા ભાભી
ગાજરનું શું કરતા હશે? રિયા ભાભી દરરોજ સવારે લંગડાઈને કેમ ચાલે છે? આજ રાત્રે તો હું એ જાણીને જ રહીશ. ત્યાર પછી દરરોજની જેમ રિયા ભાભીએ મારી સાથે ગાજર મંગાવ્યા. ત્યારે હું બજારમાંથી ગાજર લઈને આવ્યો અને પછી રિયા ભાભીને આપ્યા. રિયા ભાભી ગાજર લઈને ઘરમાં જતા રહ્યા અને જ્યારે રાતના 10 વાગ્યા ત્યારે હું રિયા ભાભીના ઘરની પાછળ ગયો અને બારીમાંથી જોવા લાગ્યો. ત્યારે રિયા ભાભી એક અંજાન માણસ સાથે વાત કરતા હતા અને પછી રિયા ભાભીએ તે માણસ માટે ગાજરનો હલવો બનાવ્યો અને બંનેએ જોડે બેસીને ગાજરનો હલવો ખાધો. અને પછી તે અંજાન માણસ રિયા ભાભીના કપડાં ઉતારવા લાગ્યો અને પછી તેણે પોતાના કપડાં પણ ઉતારી નાખ્યા. હું વિચારી રહ્યો હતો કે હું રિયા ભાભીને કેવા સમજતો હતો અને એ કેવા નીકળ્યા. મયંક રિયા ભાભીને કેટલો પ્રેમ કરે છે. રિયા ભાભીને દરેક વસ્તુ લાવીને આપે છે. તેમ છતાં પણ રિયા ભાભી મયંક સાથે આવો દગો કરે છે. મારી તો ઊંઘ પણ ઉડી ગઈ. પેલો અંજાન માણસ આખી રાત રિયા ભાભી સાથે શરીર સુખ માણતો રહ્યો અને જ્યારે સવારના 5 વાગ્યા ત્યારે તે જતો રહેતો. દરરોજ તે માણસ રાતના 10 વાગે રિયા ભાભીના ઘરે આવતો અને રિયા ભાભી સાથે શરીર સુખ માણતો હતો અને રિયા ભાભી દરરોજ તે માણસ માટે ગાજરનો હલવો બનાવતા હતા. પરંતુ એક દિવસ જ્યારે મયંક નોકરી પરથી પાછો આવ્યો ત્યારે મેં મયંકને બધું જ કહી દીધું. ત્યારે મયંકને વિશ્વાસ ન હતો કે મારી પત્ની મારી સાથે આવું કરે. ત્યારે મેં મયંકને કહ્યું કે મયંક, તું નોકરી પર જવાનું નાટક કર અને મારા ઘરમાં સંતાઈ જજે અને જ્યારે રાતના 10 વાગે ત્યારે આપણે બંને તારા ઘરમાં શું ચાલે છે તે જોવા જઈશું. ત્યારે મયંક માની ગયો અને બીજા દિવસે નોકરીના બહાને મયંક મારા ઘરમાં સંતાઈ ગયો અને જ્યારે હું સાંજે બજારમાં જતો હતો ત્યારે રિયા ભાભીએ મારી સાથે ગાજર મંગાવ્યા અને પછી રાતના 10 વાગે હું અને મયંક બંને ઘરની બારીમાં રહીને બધું જોવા લાગ્યા. ત્યારે થોડીવાર પછી તે અંજાન માણસ રિયા ભાભી પાસે આવ્યો અને તેણે રિયાને પોતાની બાહોમાં લીધી અને પછી તે રિયાને તેડીને બેડરૂમમાં લઈ ગયો અને રિયાના કપડાં ઉતારવા લાગ્યો અને પછી તે રિયા સાથે શરીર સુખ માણવા લાગ્યો. આ જોઈને મયંકના ગુસ્સાનો કોઈ પાર ન રહ્યો અને મયંક સીધો જ પોતાના ઘરમાં ગયો અને તેણે રિયાને રંગે હાથે પકડી લીધી અને પેલા માણસને ઢોર માર માર્યો. રિયા મયંક પાસે માફી માંગતી હતી પરંતુ મયંકે બીજા જ દિવસે રિયાને છૂટાછેડા આપ્યા અને ત્યાર પછી મેં મયંકને ક્યારેય ખુશ જોયો નથી. મિત્રો, પ્રેમ કરવો એ કોઈ ગુનો નથી, પરંતુ લગ્ન પછી પણ કોઈ અંજાન પુરુષ સાથે પ્રેમમાં હોવું એ ગુનો છે. આજે માણસો માટે આપણે ગમે તેટલું સારું કરીએ તો પણ તે આપણી સાથે દગો રમે છે. મિત્રો, આ સ્ટોરી ગમી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો.